એટલે જો એક વાત કહું, મારા નામથી મેં ક્યારેય અત્યાર સુધી તમે યુટ્યુબ થી જોડાયા હશો 2 વર્ષથી, લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે. એક વિડીયોમાં એવું નહીં કીધું કે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય ને પૈસાની ભીખ મંગાવું? બતાવો એક વ્યક્તિ કે તમને લખેલું હોય અંદર ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નહીં કીધું ને? એક મોબાઈલના વિડીયોમાં બતાવો કે તમે યથાશક્તિ યોગદાન આપી શકો છો. સેવા માટે આ નંબર પર સંપર્ક કરજો. આ વિશ્વાસ મેલડી પ્રત્યે, મેલડીના નામ પ્રત્યે આવ્યો હોય ને તો દીકરાઓ સમર્પણ કરી દેજો, શરણાગતિ આપી દેજો કે લે માં તારો શું, તું અંબાર. ભલે ગમે તેવો હોય માં, તારા જોવાનો ચિંતા મારી બધી તારી. ભલે માં દુઃખ આવતા, ગમે તેટલા દુઃખ આવતા, પણ મને વિશ્વાસ છે કે મારી મેલડી મને તારી દેશે. તકલીફ પડતી, તમને એક સમય એવું લાગતું કે માતાજી મારું સાંભળે છે કે નહીં, એવો કદાચ અહેસાસ થાય, મનમાં શંકા થાય કે મારી પ્રાર્થના માતાજી સુધી પહોંચે છે કે નહીં, તો હું મેલડી માતા એવું કહું છું, તમે જે વિચારવાના હોય ને એના પહેલાની ગતિ મારી જતી, ભલે લૂંટાઈ જતી. દુઃખ ગમે તેટલા આવી જતા જીવનમાં, બધા સાથ છોડી દેતા, ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે, કોઈની જરૂર નહીં પડવા દે. આ વિશ્વાસ રાખજો. જરૂર દુનિયાને તમારી પડશે પણ તમારે કોઈની જરૂર નહીં પડે. આવું રહું મારી મેલડી બોલું છું. એવી મહારાજ કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખાત છે. ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય, પણ એનો ભાવ છે ને એ મૌન છે ને, બસ દેવી શક્તિ એ જ જોવે છે. નથી એના અવગુણો જોતી, નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને, જે મલિનતા છે ને, એનો નાશ થઈ ગયો ને એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ, એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજબ રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદ ના તોલે આવે. અરે કોઈ ભાવિક ભક્તોને મારા સાનિધ્યમાં કે મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજીના મંદિર પેટે તમે દાન કરો, કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો. અરે ઘોડા એ વટવારી માતા છું, પ્રસાદી વાળા તો લાઈનમાં ઉભા હોય પણ એમને ઈચ્છા હોય ને કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી, તો કહી દઉં તારા ઘેર રે ભાઈ, તારા નોમનાની જરૂર નહીં. અહીંયા આખા જગતમાં જેના જબરા પરચા હોય ને એની જબરી ચર્ચાઓ હોય, એટલે ચારેય બાજુ આ તો મારી ચર્ચાઓ છે. એટલે જો એક વાત કહું, મારા નામથી મેં ક્યારેય અત્યાર સુધી તમે યુટ્યુબ થી જોડાયા હશો 2 વર્ષથી, લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે. એક વિડીયોમાં એવું નહીં કીધું કે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય ને પૈસાની ભીખ મંગાવું? બતાવો એક વ્યક્તિ કે તમને લખેલું હોય અંદર ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નહીં કીધું ને? એક મોબાઈલના વિડીયોમાં બતાવો કે તમે યથાશક્તિ યોગદાન આપી શકો છો. સેવા માટે આ નંબર પર સંપર્ક કરજો. આ અમારું સ્કેનર છે, આ અમારી પહોંચ છે. સેવા માટે એક અલગ સ્ટોલ બનાવેલો છે, ત્યાં શું લખાવશે કહી દેજો. જાઓ, જોયું? તો તમારું કેમ નહીં કરું? કરીશ ને? હા, તો જે મને ખરેખરમાં જેને વિશ્વાસ, ઓધરો જેને વિશ્વાસ આવી ગયો, જેને ખરેખરમાં મને માતા સ્વીકાર કરી લીધી છે ને કે માં હવે પહેલી ને છેલ્લી તું, આ તારા શરણે આયા, તું જેમ રાખે એમ.
તો એના માટે આ સ્પેશિયલ વાત કહીશ કે અહેસાસ તો એવો થશે કે માડી તું બધાના કામ કરે પણ મારું ચારે કરીશ, મને તો એક વખત સપને નહીં આવતી માડી, મારી તો એક માનતા પૂરી નહીં થતી માડી, મને તારી પર ખૂબ ભરોસો, ભલે તું કામ ના કરું પણ મન તારી પર ખૂબ અધરો વિશ્વાસ છે. માં અમારા કોઈ એવા ગુના હશે, માં અમારા કોઈ એવા કર્મો હશે કે માં આજે તું અમારી અરજી કોઈ એક પૂરી નહીં કરતી, એક માનતા મારી પૂરી નહીં કરતી, પણ મને તારી પર વિશ્વાસ છે. આવો જેના વિશ્વાસ છે ને એને કહીશ કે આવો વિશ્વાસ થોડો સમય ખાલી છે ને ટકાઈ રાખજો. જો જીવનમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે, તમે નહીં દુનિયા સ્વીકારશે કે આના ખુખાર મેલડીની દયા થઈ. તમે નહીં દુનિયા સ્વીકારશે. ચમત્કાર એવો થશે ને કે તમે નહીં દુનિયા સ્વીકારશે કે આને તો ખુખાર મેલડીની કૃપા થઈ, એની દયા થઈ. તારે દુનિયા હોમેથી કહેશે કે અમારે રવિવાર આવું છે, અમારે માડીને કંઈક પૂછવું છે, પણ એ પૂછવાનો સમયગાળો જતો રહ્યો. હવે તો ખાલી આવીને બેહો અને મારી વાતનું કદાચ પ્રવચન હોંભરી અને થોડો ઘણો ભરોસો મને મેલડીને આપો અને અઠવાડિયું ના થાય અને તમારા ઘેર કંકુના પગલે ના દેખાવ ને તો મારું નામ મેલડી નહીં. રામ. પણ આજે એવા ઘણા ભક્તો છે મારા કે જેના દર્શન કરવા ઉપર સ્ટેજ ઉપર છતાંય નહીં અવાતું, જેના વાત કરવી છતાં પણ નહીં થતી, પણ તમારથી દૂર નહીં એવું માનતા નહીં હો, કદાચ એવું વિચારતા નહીં હો કે મારી મારાથી નારાજ છે. ના, હું ક્યારે કોઈને ભાવિક ભક્તો, મારા ભાવિક ભક્તો જે છે એનાથી ક્યારે હું નારાજ યાત્રા થતી. કદાચ એવું બને કે છેક સુધી મારા દર્શન કરવાનો મોકો આવ્યો હોય સ્ટેજ ઉપર અને અચાનક જ તે કદાચ કોઈ સેવક ના પાડ દે કે હું નીકળી જાઉં અને તમે આટલામાં ચૂકી જાવ, સારું આજ તો દર્શન થતા થતા રહી ગયા, તો એવું નહીં વિચારવાનું કે કઈ ગુનો છે. ના, જેને હું ચાહું છું ને એને તો દૂર રાખીશ દીકરા. જેને હું બોલું છું ને એને દૂર રાખીશ. છેક નજીક આવશે ને પાછો ધકેલી જા હજુ, છેક નજીક આવશે ને પાછો ધકેલી જા હજુ. રોજ પ્રાર્થના કરશે કે મારી આ સપને આવે ને તો સપને નહીં આવું. પણ હું એને ચાહતી હોઈશ, હું એને માનતી હોઈશ, પણ આ ભરોસો ટકી રહ્યો ને આમાં આમાં. અને જેનું મન રાત દાડો કઈ પણ નોકરી ધંધો કરતા, મોબાઈલ મચેડતા, કઈ પણ ચર્ચા કરતા, ગમે તે જગ્યાએ ગમે તે સ્થાન ઉપર બસ મારી જ ચર્ચાઓ કરવાનું મન થતું હોય ને અને 24 કલાક તમારું મન મારા જ વિચારોમાં ખોવાયેલું રહેતું હોય ને તો સમજી લો તમે મારી ભક્તિ બંધાઈ ગયા. આ લક્ષણ જેને મેં સ્વીકાર્યા ને એના લક્ષણ કહું કે અમથાય કદાચ બેઠા હશો ને અને ચર્ચા થતી હશે ને કઈ બી તો તમે સીધી મારી જ ચર્ચા કરવા લાગશો, મારી જ વાત કરવા લાગશો. રાતે ઊંઘ્યા હશો ને તો હું જ દેખાઈશ કે મારી અત્યારે શું કરતા હશે, ક્યાં ગયા હશે, મારી શું ખાતા હશે, ચો ફરતા હશે. આવા વિચારો ખ્યાલો 24 કલાક આવતા થઈ ગયા ને તો સમજી લો તમે મારા મેલડીના બની ગયા છો. ખાવા બેઠા મને માતાને એમ કોર્યો હાથમાં લઈને મનથી સ્મરણ કરશો કે હે માં ખુખાર મેલડી, તે તમારો કોર્યો ખાવા આવી છું મેલડી. પણ આવી ભક્તિ આલવી પડે, આવું સમર્પણ આલવું. પણ એવું નહીં કે તમે એકલા જ મને વાલ કરો ને ભક્તિ રાખો મારા પ્રત્યે, એવું તે ના. પછી જેમ તમે કેવા મને ભાવ ને પ્રેમ ને હેત રાખો તેવી રીત પછી હું મેલડી જો તમને આવી રીતે તમારી પ્રત્યે હેત કરતી થઈ જાય ને તો મારો પ્રેમ તો હવે અનુભવ નહીં, નકર દુનિયા ભૂલી જાઓ. એટલે મારે એ મારા માતાનો વાલ પ્રેમ મારા જતાવો છે, મારા બતાવો છે
કે દીકરાઓ દેવી શક્તિના વાલ પ્રેમ શું હોય છે ને, આવા કાળા કળિયુગમાં જે ભાવિક ભક્તે ખાલી અનુભવ કરી લીધો ને એ માં વગર રહી નહીં શકે. દુનિયા લૂંટાઈ જતી ભલે લૂંટાઈ જતી, દુઃખ ગમે તેટલા આવી જતા જીવનમાં, બધા સાથ છોડી દેતા ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે, કોઈની જરૂર નહીં પડવા દે. આ વિશ્વાસ રાખજો. જરૂર દુનિયાને તમારી પડશે પણ તમારે કોઈની જરૂર નહીં પડે. આવું રહો મારી મેરડી બોલું છું. એવી મારા જેવી માં તમારા ઘેર બેઠી છે. રોજ ભૂલી જતા હો તો દર રવિવાર યાદ કરાવું છું દીકરાઓ, મારા જેવી માતા તમારા ઘેર તમારા ગોખલામાં બેઠી છે. ચામુંડા, મહાકાળી, હરસિદ્ધિ, શક્તિ, બુઢ ભવાની, હિંગળાજ, ઉમિયા, જે ગણો એ તમારી કુળની માતા તમારા ઘેર છે ને. હા તો હવે એ જાગતી જ છે એવો વિશ્વાસ થઈ ગયો. ભલે ફોટામાંથી અવાજ કાઢે કે ના કાઢે પણ એવો વિશ્વાસ થઈ ગયો ને કે દેવ જાગતું છે. ભલે અનુભવ થાય કે ના થાય પણ મારી વાતનો વિશ્વાસ કરો કે દેવ જાગતું છે. દીવામ તમારી માં જાગતી જ્યોત છે. તમારી માં તમારી રક્ષા કરે છે, એમાં કોઈ શંકા કરતા. તમારી માં તમારી જોડે છે ને એટલે મારા ધામ સુધી આવી શકો છો. તમારી માં પરાણે જેમ દીકરો ભણતો ના હોય અને રમકડા રમ કરે, મોબાઈલ રમ કરે, ટીવી જોજો કરે તો એની માં છે ને ઉચકીને નિહારે મૂકવા જાય. એ રીતે કદાચ તમે છે ને આ સંસારના માયામાં રમકડામાં કદાચ ખોવાઈ ગયા ને અને દુઃખી થયા ને એટલે તમારી માં ઉચકીને લઈને આવી છે બારીજાત ધામ. જાઓ અહીંયા ભણો, કઈક ભણો, શીખો, કઈક શીખો કે માતા તો છે પણ તમારી જોવાની દ્રષ્ટિ, તમારી શ્રદ્ધાની આંખો બંધ થઈ ગઈ છે એટલે તમારે મારી અનુભૂતિ નહીં થતી, મારી કૃપા દેખાતી નહીં. જાઓ બારેજા ધામ, કઈક ખબર પડે દેવી શક્તિ કોને કહેવાય, કુળનો દીવો કોને કહેવાય. હવે આ જ્ઞાન લેવા આવ્યા હોય તો જ્ઞાન અહીં હોભરવું પડે, બેહવું પડે અને મારી વાતનું પાલન કરવું પડે, તારે ભલું થાય. પછી ખોટી આશા ના રાખતા કે મારી આશીર્વાદ લે, ચમત્કાર કરી દે અમે સુખી થઈ જઈએ. કે ના, એવું નહીં થાય, એવું નહીં થાય, એવું નહીં થાય. આ મારી વાતનું મોની અને ઘેર અહીંથી ભરોસો લઈ જઈ અને તમારી માને લાડ કરવા પડશે. ઘેર તમારી માતાની ભક્તિ કરવી પડશે. હું જેમ શીખવાડું છું એમ, અને થોડો ટાઈમ હું શીખવાડું અને પછી તો ઓટોમેટિક તમારી માની કૃપા થઈ જાય ને એટલે કદાચ મારે શીખવાડવાની જરૂર નહીં પડે. આપે રૂપે તે પ્રેરણાદાયક શક્તિ બની અને તમને જ્ઞાનનો ભંડાર ના ભરી દે ને તો મને મેલડીને કહેજો કે દીકરાઓ જીવન કેવી રીતે જીવવું જોઈએ. આજ માણસો દુઃખી થાય એનું મુખ્ય કારણ શું? આખો સંસાર દુઃખી છે. તમે એકલા દુઃખી છો? તમે એકલા દુઃખી છો? ના, આખો સંસાર દુઃખી છે. એવું નહીં મારા ધામમાં આવે છે એ જ દુઃખી છે. ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. માણસોનું અલગ અલગ વ્યક્તિગત દુઃખ છે. એવા દુઃખ છે કે બે વ્યક્તિ બીજાને કહી ના કે, ના બાપને ના કહીએ કે, ના પત્નીને ના કહીએ કે, ના ભાઈને ના કહીએ કે, કોઈને ના કહીએ કે, પણ જગતમાં એક તો છે કે જેને બધું જ કહીએ કે એ હું મેલડી છું. કહેજો, દિલ ખોલીને પ્રાર્થના કરજો, આહુડા પાડીને મને કગરજો કે માં મારી મજબૂરી તું જાણસ, માં મારું દુઃખ તું જાણસ, માં મારું કોઈ હોભરતું નહીં, પણ માં તું નહીં હોભરું તો મારું કોણ હોભરશે? આવી પ્રાર્થના કરશો ને દીકરાઓ, નાભીથી, હૃદયથી, વિશ્વાસ સાથે. હું મેલડી માતા એવું કહીશ, તમને જે કામ અશક્ય લાગતું હોય ને કે આ મારું કામ અશક્ય છે, હવે આ ક્યારેય ના થાય તો અશક્યનું તે શક્ય બનાવું, એ હું મેલડી માતા. તમને એવું લાગે કે આ સંભવ છે, આ મારું કામ નહીં થાય એવું તમારી બુદ્ધિમાં વિચારો ને તો તમને જાત જાતની કલ્પનાઓ થાય
કે આવું થશે તો આવું થશે તો આવું થશે તો શું કરીશ એમને એમ તમે આ વર્તમાનનું સુખ ખોઈ નાખો છો. ડર, ચિંતા, ટેન્શન, સારું આમ થઈ જશે તો, ફલાણું થઈ જશે તો શું કરીશ. પણ જેને એક વખત દેવ ઉપર, માતા પર, કુળદેવી પ્રત્યે વિશ્વાસ જાગી ગયો ને એ નિશ્ચિંત થઈ જશે. એને કોઈ ચિંતા નહીં રહે કાલ હું શું ખાઈશ. કાલની ખવડાવવાની જવાબદારી મારી મેલડીની રહેશે. જો ભૂખ્યા મરવા દો તો ગોડા મને જાહેરમાં એને કહેજો. તમે જે વિચાર્યું નહીં હોય ને એના પહેલા તમારી બધી વ્યવસ્થા કરેલી છે આપે રૂપે. તમે તમારું ખાલી જીવનમાં તમારા કર્તવ્યનું પાલન કરજો. જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળ્યું હોય ને, જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણની નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાન એક માતાજીએ, તો એ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો. કોઈ ચીટિંગ ના કરતા, કોઈ છેતરપિંડી ના કરતા, કોઈ બેમાની ના કરતા. કોઈને જોતું તમારી સત્યની વાત, પણ મારો ભગવાન ને તમારી કુળદેવી મારા જેવી મેલેડી તો 100% લખે છે. ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો, પણ ચોરીની ભાવના ના રાખતા. એક દાડો તમારી માં ગોડા એવા સુખના દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે માં હું કશું જ નહીં કરતો પણ મારું જીવન ચમનું જાય છે, મારી માતા જોણે. ગાડી, ઘર બધું આવી જશે આપો રૂપે. જે મહેનત કરીને થાકી ગયા ને લાવા અત્તર તોય ના આવ્યું ને, પણ માની કૃપા થઈ ને તો બધું જ આવશે. વિશ્વાસ રાખજો, બધું જ આવશે. વિશ્વાસ રાખજો. આવો જે વિશ્વાસ રાખશે ને એને કઈ કરવાની જરૂર નહીં પડે. એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું. કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે ઈમાનદારીથી નિભાવવાનું. બસ એમાં કોઈ ચોરીની ભાવના નહીં રાખવાની, કોઈ બેમાની નહીં કરવાની. બસ અને તમારા પરિવારની સેવા. તમે એક પુરુષ હોવ તો પુરુષનો કદાચ મા બાપના એક દીકરો હોય, પુરુષ એક પુરુષના કેટલા કર્તવ્યો હોય, એક પુરુષના કેટલા સંબંધ હોય. એક પુરુષ મા બાપનો એક દીકરો હોય, એ જ પુરુષ એક નાના ભાઈનો મોટો ભાઈ હોય, એ જ પુરુષ એની પત્નીનો પતિ હોય, એ જ પુરુષ એના કાકા કુટુંબનો ભત્રીજો હોય, એ જ પુરુષ એના મિત્રનો મિત્ર હોય. તો એક પુરુષના કેટલા કર્તવ્ય બને. મા બાપ પ્રત્યેનું અલગ કર્તવ્ય, પત્ની પ્રત્યેનું અલગ કર્તવ્ય, ભાઈ પ્રત્યેનું અલગ કર્તવ્ય. પછી તમારા મા બાપ ગમે તેવા હોય, તમારું સારું ગાતા હોય કે ના ગાતા હોય, તમારું સારું બોલતા હોય કે ના બોલતા હોય, પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે. ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા મા બાપને જોજો, એ તમારો હિસાબ કરશે. આ જમાનો આવો છે, તમને કોઈ જસ નહીં હાલે. તમે ગમે તેટલા હારા કદાચ રહેશો ને, 4 ભાઈ હશો ને 4માંથી તમે એકલા જ તે મા બાપની સેવા કરતા છો ને મા બાપનું ભલું વિચારતા છો ને, એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે. આજનો જમાનો એવો છે, આજની માયા એવી છે. તમને જસ નહીં હાલે એટલે તમે દુઃખી થાવ કે હારું આટલું બધું એના હાથર કરું છું, મને થોડી મને જસ નહીં હાલતા, મારી ખોટી વાતો કરે છે. પણ આ બધું સાંભળતા નહીં ગોડાઓ, આ બધી માયા બધી રચાવ. પણ તમારે તો તમારા કર્તવ્યનું પાલન કરે. ભલે મા બાપ મને કાઢી મેલતા ને તો નાક વગરનો નકટો થઈને એમની સેવા કરીશ, નો બનીને સેવા કરીશ. જ્યારે જ્યારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવે, પણ હું પહેલો ઊભો રહીશ. ભલે તમારી જોડે પૈસા ના હોય ને તો મારા જેવી માતાને પ્રાર્થના કરજો, તમારા બેંકના ખાતામાં ના નાખ્યાલું જ મને મેળવીને કહેજો. એ રીતે પરિવારનું ભરણ પોષણ કરવાનું એ તમારી જવાબદારી છે. વ્યક્તિગત જે માણસ પોતાનું નહીં પણ બીજાના માટે જીવતો હશે ને એના માટે ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય. જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં, પરિવારમાં, એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય. અને એવી અઢળક કૃપા થાય ને કે તમને માધ્યમ રાખી તમારી માં તમારા પરિવારનું નહીં, તમારા કુટુંબનું નહીં, છેક સમાજ સુધી તમારો ડંકો વગાડી દે. આ બધી કર્તવ્યોની વાતો. એક જ તમને જે જ્ઞાન મળ્યું હોય જ્ઞાનના આધારે
દુનિયા ગમે તે બોલે ગમે તે કહેશે, તમારે કોઈની હોમું નહીં જોવાનું. જેમ કે આ સત્યનો માર્ગ ઝાલશો ને એટલે પહેલું તો તમારો પરિવાર જ તમારો વિરોધ કરશે. તમારું પરિવાર જ તમને નહીં માને. એથી તમારે પાર પડવાનું છે. આગળ જતા જતા તો જેટલા જીવનમાં સંઘર્ષ આવે પણ શરૂઆત પરિવારથી જ કરો ને. ગમે તેટલા કદાચ મેણા મારે બોલે પણ તમારી ભક્તિ છે ને, તમારી ભક્તિ જે તમારી કુળદેવી પ્રત્યેની માતાજી પ્રત્યેની ભક્તિ છે ને, એ ભલે પરિવારવાળા મોને ના મોને, તમારી ભક્તિ તમારા હૃદયમાં રાખજો. 100% એક દાડો એવો આવશે કે આ બધા જે નહીં માનતા એ માનતા થઈ અને તમારી જોડે તમારી ભક્તિ તમારી માતાની ના કરતા થઈ જાય. મને મેળવીને કહેજો. પણ તમારે અમને કોઈ પરાણે લાવવાના, પરાણે કોઈને ભક્તિનો માર્ગ શીખવાડવાનો, પરાણે કોઈ અગરબત્તી કરતા દીવો કરતા એને પરાણે કોઈ શીખવાડવાનું નહીં. ચમ આ ભક્તિ જેના નસીબમાં લખી હોય અને ભગવાન માતાજીની કૃપા જેની પર હોય ને એ જ મારી ભક્તિ કરીએ કે એ જ માતાઓની ભક્તિ કરીએ કે નકલ ભક્તિ કરવી કે કોઈ રમત વાત નથી. તો તમે નસીબવાળા છો ને, તમારી માતાની વિશેષ કૃપા છે ને કે આજે કાળા કળિયુગમાં હળાહળ ઘોર કળિયુગમાં તે તમે દેવી શક્તિના ઉપર એક વિશ્વાસના શ્રદ્ધા રાખો છો. ઘેર રોજ 2 ટાઈમ દીવા કરો છો. નસીબવાળા છો ને તમે. હા તો નસીબવાળા છો ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનવાનું કે માં હું તારા શરણે છું. બસ આવી રીત તારા શરણે રાખજે. આ તો જીવન છે માં, સુખ દુઃખ તો આવતું રે. મને હવે એવી સમજ મળી, બા દુઃખ આવે તો ભલે આવતું પણ તું મારી માં મારી જોડે લેજે, તું મારો સાથ ના છોડતી. તમારી માં ક્યારે સાથ નહીં છોડે, વિશ્વાસ રાખજો. અને એ તો છે પણ હું નહીં. પહેલું ચમ તમારી માતાનું કહું છું કે મારા પહેલા તમારી માં મોટી તમારા માટે, મારી વસ્તી માટે સૌથી મોટી હું માતા છું. અને તમારા માટે તમારી માં મોટી મારા કરતા. હું એટલે તમારી માતાઓનું મહત્વ વધારે આલું છું કે દીકરાઓ મારા કરતા વધારે તમારો કુળનો દીવો રાખજો. એને 100 વખત યાદ કરો તો મને 1 વખત યાદ કરશો ચાલશે. એના 1000 વખત યાદ કરશો અને મને 10 વખત મને મેળવીને યાદ કરશો ને તો હું રાજી રહીશ. પણ 1000 વખત તમારી માનું નામ લેજો અને 10 વખત મારું લેજો તોય ચાલશે. પણ કદાચ જેને જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં આવીને મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય મને મેલડીને કહેજો. દુઃખ દીકરાઓ એમને એમ નહીં મટે. જે વિચારો છો ને જાદુ મંતર જંતર મંતર કઈક લાવો જાદુ કરી આલો કાલે જ સુખી થઈ જાય, નહીં થાય. પૈસાનું પોણી થશે, સમયનું પોણી થશે, ટોગા ગહાઈ જશે, ટાયરો ગહાઈ જશે પણ મેર પડશે ઉપરથી છે ને દુઃખ ઓછું કરવામાં છે ને વધશે. આવો અનુભવ થયો કે નહીં? મારી તો પેલા તો દુઃખ હતું પણ ભૂવા કરે તારનું સારું વધી જ ગયું. તો દુઃખ છે ને આવે ને તો તમે એને રોકવા જાઓ તો રોકાય. કેમ ના રોકાય? સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય, એ પ્રારબ્ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા. પછી ભલે કોઈ દેવનું નામ લે, કોઈ વ્યક્તિનું નામ લે, કોઈ ગ્રહોનું નામ લે, પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું. બીજું કોઈ નડતર હોતું નથી. કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા, તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા, કોઈ શિકોતર માતા કારણ વગર નડતી, ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી. તો કેમ નડસ? તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુનાહ કરો, ડગલે ને પગલે ભૂલો કરો. પણ ભૂલો કોને કહેવાય, ગુનાહ કોને કહેવાય એનું જ્ઞાન નથી. એટલે આ સમજ ગેરસમજના કારણે તમે તમારી બુદ્ધિથી વિચારો ખરું શું નડસ, શું નડસ, શું નડસ. પણ મારા જેવી માતાને કહેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું,
તને તારા કર્મો જ નડેસ, તને તારો ભાવ જ નડેસ, તને તારો સ્વભાવ જ નડેસ. કોને કહેવા જો કહો? તમારો સ્વભાવ ચીડ્યો હોય તો દુઃખી થવાનું કારણ કહો? તમે વ્યક્તિ જાતે જ બનો છો ને કે કોઈ બીજું બને છે? તો તમે કદાચ આવો જે ડગલે ને પગલે ભૂલો થતી હોય તમને અંદર પોતાના અંદર જોખો કે મારા શું શું ખામીઓ છે, હું કેટલો અભિમાની છું, હું કેટલો સ્વાર્થી છું, હું કેટલો લાલચી છું, કેટલો લોભી છું. આ અંદર જોખો કેટલો અહંકારી છું. અંદર જોખો, અંદરથી આત્મા રૂપી પરમાત્મા અવાજ કરશે કે દીકરા તારા જેવો પાપી દુષ્ટ જગતમાં નહીં. જો અંદરથી તમારી આત્મા જ ના બોલે તો મને મેળવીને કહેજો. પણ આજે દુનિયા બીજાને વાંગરી કરવાની, આ હોશ, પેલો આહોશ, પેલી આવીશ. કોઈ અંદર જોખ્યું છે તું ચેવીશ તું ચેવોશ? ના માડી, એવો સમય જ નહીં મળતો. મંદિરમાં જાઓ છો દર્શન કરવા, કોઈ પણ મંદિરે તો આમ હાથ જોડી અને માતાજીની ભગવાનની આગળ જાઓ ને એની મૂર્તિ આગળ, એટલે આપે રૂપિયા આંખો બંધ થઈ જાય છે. તો એ માતાજી જેવું કહે છે દીકરી મને આંખો ફાડીને ના જોઈશ, અંદર જો આંખો બંધ કરી. હું અંદર જ છું, પણ અંદર અનુભવ કેમ નહીં થતો? આ કામ ક્રોધ મોહ લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને, એ અવગુણોના કારણે અંદર બેઠેલી માતા કે ભગવાનનો અહેસાસ અનુભવ થતો નથી. આ અવગુણો દરેક મનુષ્યના મનમાં છે ને. તમે એમ કહેતા કે હું બહુ હારો છું, ના, માતાજીને ખબર હોય તમે કેટલા હારા. પણ આવા અવગુણોનો નાશ કોણ કરશે? તમારી કુળની માતા. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા જેવી મેલડી. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા રામનું નામ. આ જીવનમાં આ બધું કરવું પડે, તારે આ મનની મલિનતા નાશ થશે ને. એટલે આપે રૂપે માતાઓ ફોટામાં નહીં, સાક્ષાત બધી જગ્યાએ દર્શન થતા થઈ ગયા ને, એ દર તમે ઉદ્ધાર થઈ જશે. એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખા જ છે. ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય, પણ એનો ભાવ છે ને એ મૌન છે ને, બસ દેવી શક્તિ એ જ જોવે છે. નહીં એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી. પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને, એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને, જે મલિનતા છે ને, એનો નાશ થઈ ગયો ને, એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ, એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજોબો રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદના તોલે આવે. આ ખાલી ખાલી વાતો નહીં બોલતી હો. તમે દુખી ક્યાંથી છો? મનથી જ ને, મનથી જ ને. જો હમણાં અચાનક બેઠા છો શાંતિથી ઉદાસ થઈ અને અચાનક બેંકના ખાતામાં મેસેજ પડે કે 1 લાખ રૂપિયા, હા 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 હા, 1 લાખ રૂપિયા તો હાથમાં નહીં, આ ખાલી મેસેજ પડ્યો એટલે મનથી રાજી થઈ ગયો કે હા 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 1 લાખ રૂપિયા આવી ગયા. થાય ને એવું? લાખ રૂપિયા નહીં હાથમાં આવ્યા, ખાલી મેસેજ જ જોયો, પણ મન કેવું તરત રાજી થઈ ગયું, આનંદિત થઈ ગયું ને. તે એવી રીતે તમે સુખી દુઃખી ક્યાંથી છો? મનથી જ છો. જો મન તમારી માતાના પરોવાઈ ગયું ને, 24 કલાક મનમાં તમારી માતા દેખાય, ભગવાન જ દેખાય, ભગવાનનું નામ જ મુખે આવી ગયું ને, તો માતા એવું કહીશ કે દુઃખ છે ને આવતા જતા રહેશે ને તમને અહેસાસ નહીં થાય. દુનિયા વિચારશે ખરું આ ચમનો જીવ છે, ખબર નહીં પડતી. આવો અહેસાસ દરેકના જીવનમાં થશે ને. આવો વિશ્વાસ રાખજો. આ માર્ગ આમ કઠિન છે, બહુ કઠિન છે, પણ વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે તો અમારા છે, અમારા ઘેરય છે, અને અમે જેવા છે એવા અમારી માતાના છે. આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર, બધું પાર ના થઈ જાય. મને કહેજો આજ ખામી છે દરેક મનુષ્યને. આજ બધા જો બધા કહે છે ને માડી તારી પર બહુ વિશ્વાસ છે, તો છે ને 50% જ વિશ્વાસ હોય, 50% શંકા હોય, કામ થશે?
તમારું કેટલા દાડામાં થયું? મારું તો 15 દાડામાં થઈ ગયું. જવા દો, હું તો 3 મહિના આવ્યો તો મારું નહીં થયું. તો આ વિશ્વાસ ના કહેવાય. હમણાં વિશ્વાસની વાત કરી ને કે કામ ના થાય પણ તમને વિશ્વાસ આવી જાય કે માતા છે એટલે વાત પૂરી થઈ જાય. પછી બધું ઓટોમેટિક આવશે. જોઈએ છે ને એવો ચમત્કાર જીવનમાં, અનુભવ કરવો છે ને, જે જે વિચાર્યું છે બધું લાવવું છે ને. પણ સારી વસ્તુ વિચારજો, સારી વસ્તુ લાવવાની ઈચ્છા કરજો. પછી કોકને જલાન કરવા, બતાવવા માટે, કોકને મારવા માટે મારો પ્રયોગ કરતા. મેં કદાચ તમને શક્તિ આલી હોય કે તમે જે માગો એ મળી જશે, તો મારે તમારી અંદર ભાવ જોવો પડશે ને કે તમારી અંદર શું માંગણી છે. મારે એમને એમ તથાસ્તુ કહી દેવાય? હું એવું કહી દઉં કે જા દીકરા, તું જે બોલી છે બધું થઈ જશે, એવું તથાસ્તુ કરીને આશીર્વાદ આપી દે કોઈ પણ દેવી શક્તિ, તો આરો બધાને મારી જ નાખે. થાય કે નહીં એવું? એટલે પહેલા તમને આ શક્તિ જે દેવી શક્તિ છે એની કૃપા મેળવવા માટેના લાયક બનવું પડે, એના પાત્ર બનવું પડે. એના પાત્ર બનવું પડે ને. હા, તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય, વસ્તુ ધારો કે કોઈ ઘડો છે. હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય, બરોબર, અંદર કોઈ છિદ્રો હોય નહીં, કોઈ કાણું ના પડેલું હોય, તે ઘડામાં પાણી આવી રહે. પણ તમારો તો ઘડો એવો છે ને કે આખે આખો બધા છિદ્રો વાળો જ છે. ઓમ કરીને કૃપા આલું તો અહીંથી બહાર જતા બધી ખાલી થઈ જાય. પણ એના માટે પાત્ર બનવું, એના યોગ્ય બનવું, એની લાયકાત ધરાવી. તો લાયકાત ધરાવવા માટે મારા જેવી માતાના મુખેથી આ શબ્દોનું જીવનમાં પાલન કરવું પડે. અને પછી થોડી ઘણી દેવી શક્તિ પરીક્ષા કરે કે લાય દીકરો કેટલો કમ્પ્લીટ થયો, લાય મેં ઈમાનદારી રાખવાનું કીધું તું તો કેટલી ઈમાનદારી રાખસ, લાય હેડે હું જોઈ લઉં. એટલે હું માતા જ હાથે કરીને શું કરું, કોઈક માણસ જતો હોય અને એના ખીચામાંથી હાથે કરીને પાકીટ પાડી દઉં. અને મારો દીકરો ભક્ત હોય ને જોવો હા પાકીટ પડી ગયું પેલા ભાઈનું, સારું મારા જોડે પૈસા નહીં, લઈ લઉં, ચાલશે, નહીં આલું, નહીં આલું. પણ જો એ ચોરી કરીને લઈ લે પેલાને કહે નહીં, તે પરીક્ષામાંથી ફેર. પણ જો એ દીકરો પાકીટ ને કહો ભાઈ તમારું પાકીટ પડ્યું લો, મળ્યા પછી 4 દાડા પછી તે ફોન કરીને આલે ને, એ પરીક્ષામાંથી પાસ થાય. પછી ભલે આના વાપરવાના ના રહે, એની જોડે વાપરવાના ના હોય, અને એવા જ સમયગાળા મળે કે જ્યારે તમારે 1000ની જરૂર હોય અને પાકીટ મળ્યું અને અંદર ડોક્યુમેન્ટ બધું હોય, તો કે મેરડીમાં એમ આલ્યું એવું નહીં સમજી લેવાનું. કોકના બાપડાના ડોક્યુમેન્ટ હોય, જરૂરિયાત કાગળિયા હોય, કોઈ કિંમતી વસ્તુ હોય, તો જેટલો બને એટલો પ્રયાસ એને આલવાની કોશિશ કરવી. કોઈ સોનાની વસ્તુ મળે તો પહેલાં તપાસ કરી લેવી, કંઈથી આજુબાજુની તો કોઈની નહીં, ફલાણાની તો નહીં, અને કોઈ ના કહે તો પછીની વાત જુદી છે. પણ પહેલાં તમારા બધા ઈમાનદારી નિભાવી. દેવી શક્તિ પરીક્ષા કરે જ ના કરે? તમારો શેઠિયો હાથે કરીને તમને નોકરી પર ધંધા પર બેઠા હોય ને તો તમારો શેઠિયો હાથે કરીને પૈસા મેળીને જાય દાડો, અને હિસાબમાં વધારે બતાવો. સારું હિસાબ કર્યો ખરું, આજે 5000 વધારે છે, શેઠિયાએ ભૂલથી હાલ દીધા, લાઈન તાર લઈ લઉં. પણ એ માતા પરીક્ષા કરતી હોય, શી ખબર અહીં 5000માં ફેલ થઈ જાય, પણ કાલ 5 લાખ મળવાના હોય, શી ખબર. આ બધું દેવી શક્તિની રચના લીલા હોય. શું કહેવાય લીલા, કે ભગવાન જેમ લીલા કરતા ને એવી રીતે દરેક ભક્ત જોડે ડગલે ને પગલે એના જીવનમાં લીલા થાય, ચમત્કારો થાય, આવી પરીક્ષાઓ થાય. તારે કદાચ એના લાયક, એને યોગ્ય, એના પાત્ર બની શકે અને તારે દેવી શક્તિની કૃપા થાય ને એટલે કશું માગવાની જરૂર ના પડે. વગર માગે તમારા વાગણે આવે. બધાને પૈસા વાળા બનવું મને ખબર છે, ના નહીં રાખવી જોઈએ માગણી. મેં એવું નહીં કીધું કે દેવ જોડે નહીં માગવું, હા માગવું, હક કરીને માગવું, રડીને માગવું, માથું પસાડીને માગો, હાલશે દેવ, પણ યોગ્ય માગણી કરજો. અને કદાચ તમારી પ્રાર્થનાથી ના હાલે ને તો રિહાવાનું નહીં કે ચમ મારી કોમ નહીં કરતી, ચમ આમ નહીં થતું, ચમ આ તકલીફ નહીં મટતી, આમ તેમ ફલાણું, એ બધું રિહાવણા મેળ લેવાના. તારી ઈચ્છા હશે, અમારા કર્મો જેવા હશે શું છે
અમારા લેખમાં શું છે ને શું નહીં, બા તું જાણસ બધું. લે તારા ભરોસે અમે તને પ્રાર્થના કરીને થાક્યા, હવે તું જેમ રાખે એમ. આ દીકરો અસલ ભક્ત કહેવાય. પછી આ તો 4 દાડા કોમ ના થયું એટલે કે મેલો માતા બદલી નાખો એડો. હવે માણસો બદલે ને માતાએ બદલી નાખે. અરે આ ના થાય એમ. આખી જગતની માતાઓ જગતના ભુવા ફરી ફરીને આવો. થયો કશું ઉદ્ધાર થયો? હા તો અહીંથી તે આવું જ થવાનું, આટા ફેરાના આશીર્વાદ. અને મારે તો જો મારે જો તમે અહીં આવતા હશો 6 મહિનાથી, કોઈ 3 મહિનાથી, કોઈ 8 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી. ગાડી તો મારી 7 વર્ષથી ચાલે છે, પણ વધુમાં વધુ 5 વર્ષથી, 3 વર્ષથી, 2 વર્ષથી, 1 વર્ષથી, 6 મહિના, 3 મહિના, 5 રવિવાર આવો છો ને તમે, તો તમને ક્યાં એવું લાગે છે કે માતાજીને ભાવિક ભક્તો જોડે કઈ સ્વાર્થ છે? સાચું કહેજો. ખાલી ખાલી નહીં ને? ખાલી ખાલી નહીં ને? મને મંદિરનો સ્વાર્થ નહીં ને? કોઈ દાડ મંદિર પેટે માગ્યા નહીં ને? કોઈ દાડ દાન માટે કીધું નહીં ને? કોઈ દાડ પ્રસાદી માટે કીધું નહીં ને? ખાલી ખાલી નહીં ને? મારા ભગવાનની સાક્ષી. આ સ્વાર્થ વગર મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક પાલન કરું છું ને, એટલે તમારું ભલું થાય છે. જો મારો દીકરો આમાં સ્વાર્થ રાખે, એનો વ્યક્તિગત સ્વાર્થ રાખી, એનો પરિવારનો સ્વાર્થ રાખી, એના કાકા કુટુંબનો સ્વાર્થ રાખી અને ભેગું કરવાની ભાવના, બસ બધાને લૂંટી લૂંટી અને ભેગું કરી લઉં, મોટું મંદિર બનાવી લઉં, મોટો બંગલો બાંધ લઉં અને આટલા કરોડો રૂપિયા છાપી લઉં અને આટલા વીઘા જમીન લઈ લઉં, આટલી ગાડીઓ લાવી દઉં, બેંકમાં ફિક્સ કરી દઉં, દીકરાઓના નામે મેળ દઉં, આ બધી યોજના બનાવી અને કદાચ મારો દીકરો અહીં બેસતો હોય ને તો આટલું પબ્લિક ચારે ભેગું ના થાય, આટલા પરચા ના મળે. આવા ચમત્કાર મળે. મારે મંદિર બનાવવું હોત ને તો 5 વર્ષમાં કેવું બનત? મોટા મોટું બનાવવું તો બનત ને. પણ હજુ મંદિર વગરની ચમ છું. પણ મેં એક પ્રણ એવો લીધો છે કે મારા આવા ભાવિક ભક્તોને ખોટી લાલચો આલીને મારે ભોરવી અને મારા અમની જોડથી દાન કરી લેવું નહીં. ક્યારે કોઈ ભાવિક ભક્તોને મારા સાનિધ્યમાં કે મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજીના મંદિર પેટે તમે દાન કરો, કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો. અરે ગોળા, એ વટવારી માતા છું, પ્રસાદી વાળા તો લાઈનમાં ઉભા હોય, પણ એમને ઈચ્છા હોય ને કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી, તો કહી દઉં તારા ઘેર રે ભાઈ, તારા નોમનાની જરૂર નહીં. અહીંયા કોઈ મોટા આપો લેવા જાય કે મેં માડીના નામે ધામમાં આટલા રૂપિયા લખાયા, આટલું મંદિર લાવ્યો, આટલું ઘુમ્મટ લાવ્યો, ફલાણું લાવ્યો અને નામ લખીને લાવે ને તો એનું ઘુમ્મટ એનું પાછું આલ્યા, જા તારા ઘેર રાખ, તારી માતાનો ઢાર છે. મારે એવો મોટાપો કોઈ ના લાવો, નકર એવા રૂપિયા વાળા તો કઈક છે કે એમના ઘેર જાવ ને એટલે બધા મંદિર બધું ઊભું થઈ જાય. પણ મારે એવા રૂપિયાથી ને એવા મોન સંભાળ વાળાથી નહીં લેવું. મારે તો મારા ગરીબ ભાવિક ભક્તો જે આવે છે ને, અહીં 1 રૂપિયો મૂકે ને એમાં હું રાજી છું. મેં ક્યારેય કીધું તો નહીં, પણ આ જે વ્યવસ્થા થાય છે ને એ વ્યવસ્થા માટે તે કોઈ પણ સેવકોને ક્યારેય કહેવામાં નહીં આવતું કે તમે આ વસ્તુ લાવી દેજો, આ સેવા કરી દેજો, આ કરી દેજો. ક્યારે કીધું? હા, ખાલી સેવકો એટલી કદાચ વિનંતી કરી હશે કે કદાચ તમે ભાવથી જે પણ વસ્તુ લાવો છો બધું સ્વીકારશે. કોઈ ફૂલ લાવો તો એ પણ સ્વીકારશે, કોઈ હાર લાવો તો એ પણ સ્વીકારશે, જે લાવો બધું સ્વીકારશે. પણ સેવકોએ ખાલી એટલો આગ્રહ કર્યો હશે કે તમે આ ફોટા મોટા લાવો, મોટી મોટી વસ્તુ લાવો, જે કામની ના હોય, જે પડી રહે ગોડાઉનમાં એવી વસ્તુ લાવો. એના કરતાં જે જરૂરિયાત હોય સાનિધ્યમાં જે વપરાય એવી વસ્તુ લાવો તો કામમાં આવે, એવો કદાચ આગ્રહ કર્યો હશે, નકર કોઈ બીજો આગ્રહ કર્યો હશે. એટલે ક્યારે દુનિયાની વાતોમાં આવતા
આખા જગતમાં જેના જબરા પરચા હોય ને એની જ જબરી ચર્ચાઓ હોય, એટલે ચારેય બાજુ આજ તો મારી જ ચર્ચાઓ છે. એટલે જો એક વાત કહું, મારા નામથી મેં ક્યારેય અત્યાર સુધી તમે યુટ્યુબ થી જોડાયા હશો 2 વર્ષથી, લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે. એક વિડીયોમાં એવું નહીં કીધું કે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય ને પૈસાની ભીખ મંગાવું? બતાવો એક વ્યક્તિ કે તમને લખેલું હોય અંદર ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નહીં કીધું ને? એક મોબાઈલના વિડીયોમાં બતાવો કે તમે યથાશક્તિ યોગદાન આપી શકો છો. સેવા માટે આ નંબર પર સંપર્ક કરજો. આ અમારું સ્કેનર છે, આ અમારી પહોંચ છે. સેવા માટે એક અલગ સ્ટોલ બનાવેલો છે, ત્યાં શું લખાવશે કહી દેજો. જાઓ, જોયું? દાન પેટીઓ બતાવો મને મોટી મોટી. હેડો, નકર ના માર દઈએ ચારે બાજુ ઠેર ઠેર. પેલી બાજુ 4 માર દો, પેલી બાજુ 4 માર દો, આ બાજુ 4 માર દો, આ બાજુ 4 માર દો. એકે બાદ થી જવા જ ના જોઈએ, બધા નાખ નાખ કરે. આ શું ખોટું? એટલે તમારે અત્યારે મારા નામથી બાધાના નામે પૈસા માગશે. મને કુખાર મેલડીની મોનતા રાખી છે, મારા આ ચડાવવાનું કોઈ કરજો. મારે માગવાની બાધા છે, મોનતા છે, તો હાલતા નહીં. બાધા હોય ને એવી કે માગીને મારે માતાજીનું કરવાનું, તો કહેવાનું ના હોય કે મારે બાધા છે એટલે માગું છું. એ તો સીધું ભિખારી બની જાય કે હાલો બાપા તારે કહેવાય. અમુક નહીં આવી બાધાઓ રાખતા જોજો કે 5 ઘર માગીને કરીશ. આવી ગામડાઓમાં બાધા વધારે રાખે, 5 ઘર માગીને કરીશ કે માતાજી મારું આ કામ થઈ જાય. તો પાછા માગવાનો સમય આવે ને તો કે મારા બાધા છે ને એટલે હું માગું છું. અભિમાન કરે હું ભિખારી નહીં પણ બાધા છે એટલે હાથ લોભો કરું. તો અસલ બાધા કોને કહેવાય? મોનતા ચારે ફળે. અહમ મૂકી અને હાથ લોભો કરો, ભિખારી બનીને કોને કે કઈક હાલજો ને જે હાલવા જેવું હોય. તો ભૂખ લાગી છે, કદાચ 10 રૂપિયા કોઈક નાખે અને એ કરો તો એ ફળે. એટલે મારા નામથી કોઈ બાધાના નામે કોઈ ઉઘરાણું કરે, કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ ઉંમર લાયક હોય, મારા નામથી કદાચ ઉઘરાણું કરે, ખોરો પોથરે અને મારું નામ દે એટલે તમારે 1 રૂપિયો આલવાનો. આ જાહેરમાં કહી દઉં છું. કોઈ જગ્યાએ એમ કે આપણે માતાજીની ધજા ચડાવવાની છે, લાવો બધા પૈસા ઉઘરાવો, તોય આલવો. હા, તમે હજુ અંદર અંદર એક ગ્રુપના હોવ, એક ગામના હોવ તો બરોબર છે, પણ ના જાન પહેચાન કોઈ નહીં, ઓળખાણ કોઈ જો રાખવી અને કોઈને આલવું. નકર અત્યારે છેતરવા વાળા આવા હોય. અહીં તો કેટલા એવા આવા ચોર આવો ને સૌકાર આવો ને બધા આવે. પણ તમે છેતરાતા કોઈ ભાડું ગમે તે માગે તો એ તમારો વિષય છે. હાલો તો આજુબાજુ પાર્કિંગ, નકર પાર્કિંગ ફ્રીમાં છે જ. પણ તમે જો બીજી જગ્યાએ સુવિધા મેળવું હોય તો પછી અમુક જણા 10 રૂપિયા 20 રૂપિયા ભાડું લે, એમનો વિષય છે, અહીં ના કહેતા. અને જો બહાર જઈને ગુનેગાર કૃપા લેવા આવે છે, કેટલા ગુનેગાર બનીને જાય છે. અમુક લોકો કેવું કે હું દાન લખાવું કે 50,000 રૂપિયા સેવા કરું એટલે માતાજી મને કૃપા કરશે ને સ્ટેજ ઉપર જવા દેશે, એવી આશા હોય ને તો ભાઈ 50,000 ના લખાવ તો ઘેર બેહી રહેજે શાંતિ. નહીં થાય એવું કે લાવો કઈ મોહનાનો ઝુમ્મર લગાયેલું એટલે મને માતાજી કઈક 2 શબ્દો કહે છે. નહીં કહું. કરવું હોય કરજો સેવા, ના કરવી હોય શાંતિથી બેહો. મેં તો કોઈને કીધું સેવા કરો. તમારા મનથી પ્રેરણા થતી હોય અને કરવી હોય તો તમારા મનની મરજીની વાત છે. પણ એવું સેવા કરીને સ્ટેજ ઉપર ચડીને કે લાવો 2 શબ્દ પૂછી લઉં, એવા તો કઈક વાટા ફેરા કરે પણ મેન નહીં પડતો. અને ઉપર ચડી જાય ને તો એમ કહે ઉતરને છે. મને કોઈના બાપની શરમ નહીં આવતી. હું ગમે તે નેતા નહીં કહી દઉં, અધિકારી નહીં કહી દઉં ચાલ ઉપર ભાઈ ને છે હેડ. અહીં નહીં ચાલે આવું કોઈનું. ચામ દુખિયારા બનીને આવ્યો હોય ને તો નમ્રતાથી આવવું પડે. આમ અહંકાર કરી નાખું હું આ ફલાણી પદ ઉપર છું તો ભાઈ તું પદ ઉપર તારે ઘેર રહે તો દુખિયારાનું કામ છે. આ શું ખોટું? જે દેનને ભાવથી આવે, નમ્રતાથી આવે
એને કૃપા મળે ને. પછી કે હું આમાં છું એનો માતાજી મને કહી દો, હું બોલું પણ ખાલી ખાલી જ બોલું, ખાલી આશીર્વાદ જા, એમ ના પડે ને. માથું નમતો આશીર્વાદ મળે અને મન નમતો આશીર્વાદ ફળે, એવું ને. એટલે મનનું ઝૂકવું જરૂરી છે. માથું તો બધાએ એમતું નમાવે, પણ મન જેનું નમી ગયું, અહંકાર જેનો નમી ગયો, એને મારી કૃપા થાય. બરોબર. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. કોઈ મંદિર પેટે કોઈ દાન ઉઘરાવવામાં આવતું નથી. સેવા કરીને પાછા જાણ ઉપકાર કરતા હોય એ કઈ બધા સેવા કરી, તને કોણ કીધું તું સેવા કરી એને ઘેર મારે કરાવીએ છે તો કોઈ સાચા ભાવિકના ભક્તના મગજમાં વસીને એનું કામ કરીને કરાવી દે. જા, તારી નહીં જરૂર મારે. આ શું ખોટું? ઉપરથી ગરીબ ભાવિકો હારા મારા કદાચ કોમ થયું હોય ને તો દિલથી એવું વિચારે કે ના માતાજી આટલું કામ કર્યું છે, લાવ 5 ડબ્બા તેલના લઈ જાઉં. નકર કઈક લોકો શ્રીફળ ચુંદડી કોમ કરાઈ ગયા પણ હું પાછા માગવા ના જઉં. શ્રીફળ ચુંદડીમાં વિઝા લઈ ગયા, કેન્સર મટાડી, સારું ભગવાન હજુ એમનું સારું કરે, ક્યારે એમનું દુઃખ ના પડે, હું તો એ ભાવના રાખું. મારે એ નહીં જોતું, વરી જોતી જ નહીં કે ફરી એ પાછો આવશે કે નહીં આવે. અહીં એક રવિવાર આવ્યો અને ફરી આવે ના આવે, મારે શું લેવા દે? હું કોઈ અહીં ગણતરી મારું છું? તમને પૂછું છું તમે કઈ નાતના છો, ક્યાં ના છો, કયા ગામથી આવ્યા, કોઈ પૂછ્યું? એક વ્યક્તિ તો બતાવો કોઈને પૂછ્યું કે કયા ગામથી આવ્યા છો? નહીં કીધું ને. મારા શું લેવા દે? તમે જે ગામ, તમે મારા દુખિયારા ભાવિક ભક્તો બનીને આવ્યા છો અને હું મા તરીકેનું કર્તવ્ય મારા ગાદી પરથી નિભાવું છું. બસ આ જ મારું લક્ષ્ય છે, મારું કોઈ બીજો લક્ષ્ય ઉદ્દેશ નથી.